બાળકના ઉછેરમાં શિક્ષણ બહુ જ મહત્ત્વનો આયામ છે. આજકાલ આપણે જોઈએ છીએ કે બહુ જ બધું ભાષાનું જે વૈવિધ્ય છે, ગુજરાતી માધ્યમની શાળાઓ પ્રમાણમાં ઘટતી જાય છે. અંગ્રેજી માધ્યમની શાળાઓ છે, સીબીએસઈ બોર્ડની શાળાઓ છે, આવું એટલું બધું ઇન્ટરનેશનલ શાળાઓ છે. ઘણા બધા પ્રકારની શાળાઓ, એટલે કે એક સરકારી શાળા હોય, એક પ્રાઇવેટ શાળા હોય, એક એનાથી ઊંચા લેવલની શાળા છે. ક્યાંક સામાજિક દેખાદેખીમાં પણ શાળાની પસંદગી માટે ધ્યાનમાં લેવાતી હોય છે. ત્યારે આપનું શું માનવું છે કે બાળક માટે કેવી શાળાની પસંદગી કરવી જોઈએ અને કયા માધ્યમમાં બાળકને ભણાવવું જોઈએ? તો આપણે બંનેને અલગ પાડી દઈએ, એક શાળાની પસંદગી અને એક માધ્યમ. તો પહેલાં માધ્યમની વાત કરીએ તો મારી દીકરી કેન્દ્રીય વિદ્યાલયમાં ભણતી હતી અને કેન્દ્રીય વિદ્યાલયમાં એક તો અમારી પાસે એવો વિકલ્પ નહોતો કે અમે એને ગુજરાતી માધ્યમમાં ભણાવી શકીએ, કારણ કે હું ઓલ ઇન્ડિયા સર્વિસનો અધિકારી છું, એટલે મારે ભારત સરકારમાં પણ જવાનું થાય. એટલે અમે કેન્દ્રીય વિદ્યાલય પસંદ કરી. એનું એક કારણ એ કે બદલી થાય તો નવી જગ્યાએ જઈએ તો તરત શાળાનો પ્રવેશ મળી જાય. તો કેન્દ્રીય વિદ્યાલયમાં અને મને પોતાને અંગ્રેજી નહોતું આવડતું, એટલે વર્ષો સુધી મને હવે માંડ અંગ્રેજી બોલતા આવડ્યો છું, બરાબર. તો મને અંગ્રેજી બોલતા નહોતું આવડતું, એના કારણે સંકોચથી માંડીને ઘણીવાર અભિવ્યક્ત થવામાં પણ કાયમ માટે મુશ્કેલી રહી છે. એટલે મને એમ થયું કે એને અંગ્રેજી તો આવડવું જોઈએ, એ મારી ચિંતા પણ હતી. અને એમાં મેં એને કેન્દ્રીય વિદ્યાલયમાં મૂકી, અને કેમ મૂકી એના કારણો મેં તમને કીધા. એટલે ત્યાં પાછું બધું હિન્દીમાં ચાલે, એટલે ખરેખર જેને આપણે અંગ્રેજી માધ્યમની શાળા કહીએ છીએ ને, એવું નહીં, આમ હિન્દી માધ્યમની શાળા જેવી જ શાળા. એટલે મને બહુ ચિંતા થતી કે આ અંગ્રેજી બોલશે કે કેમ, એને મારી જેમ જ તકલીફ પડશે નહીં એને, એવી મને ચિંતા હતી. એમાં મેં પીસકીપિંગ મિશનની તમને વાત કરી એ વખતે, ના એના પછી કદાચ એના પછી અમે એકવાર કદાચ ગયા વિદેશ, અને એ વખતે એવું થયું, મારા પત્નીના મિત્રના ઘરે અમે ગયેલા, એમની બહેનપણીના ઘરે. તો એમના બાળકો ગુજરાતી બોલે એની એમને ચિંતા હતી યુકેમાં, કે ભાઈ આ બાળકો ગુજરાતી ભૂલી જશે એની એમને ચિંતા હતી. ત્યારે મને પહેલી વાર સમજાયું કે એટલીસ્ટ એક મારો થોડી ચિંતા ઓછી થઈ કે આપણે જે અંગ્રેજી બોલવાની આપણે ચિંતા કરીએ છીએ, તો કેટલાક લોકોએ તો ગુજરાતી સાચવી રાખવાની ચિંતા કરવી પડે છે. એટલે પહેલી બ્રેક વાગી મારા માટે. પછી એવું થયું કે મારા એક મિત્ર, એટલે મને આની અંગ્રેજી બોલવાની ચિંતા હતી, એટલે એમણે મને એમ કીધું કે તમે છે ને એને અંગ્રેજી વાંચવા આપો. એટલે એમની પાસે છે ને પેલું ટિંકલ કરીને એક મેગેઝિન આવે, એ મેગેઝિનમાં, અને અમર ચિત્રકથાને એવી બધી વસ્તુઓ કે જે અંગ્રેજીમાં આવે, અને બધી પેલી આમ કાર્ટૂન કથાઓ, એટલે અંદર કાર્ટૂનો હોય ને એમાંથી બનેલું હોય. તો એમના દીકરાઓ મોટા થઈ ગયા હતા, એટલે એમણે આખો થપ્પો આટલો મોટો એમ અમને આપ્યો. અને મારી દીકરીને વાંચવાની ટેવ, વાર્તા કહેવાની ટેવ બચપણમાં અમે, ઇવન આજે પણ અમે એને વાર્તા કહીએ છીએ સૂતી વખતે, બરાબર. તો બચપણમાં વાર્તા પહેલેથી કીધી હતી, અને એમાં એવું ખરું કે સૂતી વખતે તો અમારે જ કહેવાની હોય, અને એમાં કેવું કે અમે એને 3 પાત્રો કહીએ, એટલે એક પક્ષીનું નામ, એક પ્રાણીનું નામ, જે કંઈ બોલે એના આધારે વાર્તા બને. આ રીતની અમને ટેવ હતી, એટલે એને વાર્તામાં શોખ બહુ હતો. એટલે જેવી આ પુસ્તકો આપ્યા ને, એટલે એને તો બધા 1 વાર 2 વાર 3 વાર બધા વાંચી જ લીધા. અને 6 મહિના મેં અંગ્રેજી બોલતા શીખી ગયા, એની 6 વર્ષની ઉંમરે, બરાબર છે. કોઈ પણ પ્રકારનું અંગ્રેજી શીખવ્યા વિના, 6 કે 7 વર્ષની ઉંમર હશે, કદાચ 8 વર્ષની હશે, હું ભૂલતો હોઉં તો, બરાબર છે. પણ ટૂંકમાં જે ઉંમરે અમે આ ચોપડીઓ એના હાથમાં આપી, એ ઉંમરે એ 6 મહિનાની અંદર શીખી ગઈ. કદાચ એનાથી 2 વર્ષ વહેલા આપી તો ઓર જલ્દી શીખે. તેનો તમને દાખલો આપું. અમે વિદેશ ગયા હતા, અને અમે એથેન્સથી સ્કોપિયે કરીને જતા હતા. એટલે હું વિદેશ હતો, ને મારા પત્નીને મારા દીકરી અહીંથી મારી સાથે રહેવા માટે આવ્યા. એટલે એ લોકો એથેન્સ આવ્યા, તો હું એમને એથેન્સ લેવા માટે ગયેલો. એટલે અમે એથેન્સથી આ સ્કોપિયે કરીને ત્યાં જતા હતા, અને ટ્રેનમાં અમારી સામે બધા ત્યાંના લોકલ લોકો બેઠા હતા, ને બધા બોલતા હતા. એટલે મારી દીકરી ત્યારે 1.5 વર્ષ કે 2 વર્ષની હતી, 2.25 વર્ષની હતી, મને બરાબર યાદ આવ્યું. તો એ છે ને, પેલા માણસો બોલે ને એને જોયા કરે, અને એમની જેમ એના હોઠ ફફડાવે, બરાબર. તો અમે તમને એક આગળના પ્રશ્નમાં કીધું હતું કે બાળક બહુ એનો કેમેરા તેજ હોય છે ને શીખવા માગે છે. અમારા માટે પેલા માણસો જે બોલતા હતા ને, અમારા માટે એમાંનું કંઈ અમને સમજાતું નહોતું, ને સમજવાનો પ્રયત્ન કે આપણી ભાષાનો એક શબ્દ એની અંદર આવે છે કે નહીં, એનું અમને વિચાર જ નહોતો આવતો, બરાબર. એટલે એ ત્યારે એમાંથી શીખવાનો પ્રયત્ન કરતી હતી. એટલે બાળક એટલું નાનું હતું, જલ્દી ભાષા શીખી જાત. એટલે આજે ઘણા બધા લોકો અંગ્રેજી માધ્યમમાં મૂકવા માગે છે, એને હું એમ કહીશ કે પહેલા ધોરણથી અંગ્રેજી વિષય તરીકે ચોક્કસ ભણાવો, પણ અંગ્રેજી માધ્યમમાં ન મૂકો. મારે તો આટલું બધું, મારી દીકરી આટલું સરસ અંગ્રેજી અને બધી ભાષાઓ ઉપર એનું પ્રભુત્વ છે. સંસ્કૃત સરસ રીતે કરે છે, જર્મન જ્યારે એને શીખવવામાં આવતું હતું શાળા, ત્યારે એમાં પણ સરસ કરતી હતી. અંગ્રેજી તો બહુ સરસ લખે છે, ગુજરાતી બહુ સરસ લખે છે. એણે પહેલી વાર ગુજરાતીની પરીક્ષા આપી હમણાં 1 વર્ષ પહેલાં, 2 જુદી જુદી જગ્યાએ એને આપવાની થઈ, બંને જગ્યાએ સરસ કરી શકી. એવી એની ભાષા ઉપર ગ્રીપ છે, બરાબર છે.
છતાં પણ મને આવી અંગ્રેજીની ચિંતા થતી હતી. એટલે પોઈન્ટ એ હતો કે આટલું સરસ અંગ્રેજી જાણે છે, આટલું સરસ અંગ્રેજી લખે છે, છતાં પણ અંગ્રેજી માધ્યમમાં ભણવાથી એનું જે અભિવ્યક્તિ આપણે જે ગુજરાતીમાં જે સહેલાઈથી કરીએ છીએ એ સહેલાઈથી અભિવ્યક્તિ નથી કરી શકતી. ક્યાંક બહુ ઓછી તકલીફ પડે છે, પણ છતાંય પડે છે. બરાબર છે. એટલા માટે માતૃભાષાનું શિક્ષણ બહુ જ મહત્ત્વનું છે. આપણે તો એવું હતું કે મેં ઘણા બધા એવા લોકો જોયા છે કે જે તમિલનાડુથી હોય કે આંધ્રપ્રદેશથી હોય અને આપણે ગુજરાતી માધ્યમમાં ભણ્યા હોય અને આજે એ લોકો ગુજરાતીની અંદર, એટલે આપણે ત્યાં બીજા રાજ્યોના લોકો પણ ગુજરાતી માધ્યમમાં ભણતા હતા. આજે ગુજરાતી લોકો પણ અંગ્રેજી માધ્યમમાં ભણે છે. એટલે કે માધ્યમનો આધાર છે ને આપણા સંસ્કારો ઉપર છે. આપણે આજે આપણા બાળકોને આપણા તહેવારોની ખબર નથી, આપણા સંસ્કારોની ખબર નથી, આપણા લગ્ન ગીતોની ખબર નથી. તો આ બધું જ્યારે ઘસાઈ જાય ને ત્યારે આપણને પછી આપણે અંગ્રેજ થઈ જઈએ છીએ, કાળા અંગ્રેજ, જે બનાવવાનું તો અંગ્રેજોએ જે તે વખતે નક્કી કરેલું. એટલે આપણે આનાથી મુક્ત થઈએ અને આપણી ભાષા અને સંસ્કૃતિનું ગૌરવ આપણને ખાસ હોવું જોઈએ. ને એના કારણે આપણા સંસ્કારો જળવાઈ રહેશે. તો જે નિરાતે આપણે આપણા ઘરોમાં જીવતા હતા, જેવા મજબૂત સંબંધો સાથે આપણે જીવતા હતા, એવા મજબૂત સંબંધો સાથે આપણે જીવી શકીશું, મજા કરી શકીશું, સુખી રહીશું. એટલા માટે પણ આપણે અંગ્રેજી માધ્યમ તરફની દોટ મૂકવી જોઈએ. અંગ્રેજી જરૂર શીખવું જોઈએ. મેં પણ કહ્યું કે મને પણ મુશ્કેલી પડી રહી હતી અને મારી દીકરીની મને ચિંતા હતી. એમ તમને પણ તમારા બાળકોના અંગ્રેજી શિક્ષણની ચિંતા હોય એ બહુ જરૂરી છે. પણ આપણે સાથે સાથે એ પણ કહી દઈએ કે ભાષા શીખવાનો જે રસ્તો છે ને એ કેવો છે કે સાંભળીને આપણી માતૃભાષા કેવી રીતે શીખીએ? સાંભળીને, બોલીને, લખીને પછી વાંચતા હોઈએ છીએ, તો વાંચીને લખતા હોઈએ છીએ. એની જગ્યાએ આપણે અંગ્રેજી કેવી રીતે શીખવીએ છીએ? તો પહેલાંથી આપણે ABCD લખાવીને શરૂ કરીએ છીએ. એટલે આ જો ભાષા શીખવવાની રીત બદલીને આપણા બાળકો સરસ મજાના અંગ્રેજી કવિતાઓ સાંભળતા હોય, ગીતો સાંભળતા હોય, અંગ્રેજી મેં કીધા એમ પુસ્તકો સરળ હોય એવા પુસ્તકો વાંચે, એના કરતાં પણ વધારે જો ઓડિયો બુક્સ એને મળે એવી વાંચે, એવી સાંભળે તો ઓટોમેટિકલી અંગ્રેજી શીખી જશે. અમે એકવાર વિદેશ હતા. આ ભાષાની વાત થોડોક પ્રશ્ન લાંબો થઈ ગયો છે, પણ કેટલાક મારે અનુભવો કહેવા છે. અમે લોકો વિદેશ, મેં કીધું ને યુએન પીસકીપિંગ મિશનમાં હતા, તો ત્યાં અલ્બેનિયન ભાષા બોલાતી. તો અમારી પાસે અંગ્રેજી માટેના ટ્રાન્સલેટર હોય, કારણ કે અમે કોઈ સ્થાનિક માણસ સાથે અમારે વાત કરવી હોય તો એ એની ભાષામાં બોલે ને પેલો અંગ્રેજી દુભાષીઓ હોય અમને એનું અંગ્રેજી કરીને આપે. તો એ બધા લોકોને અંગ્રેજી સરસ બોલતા આવડતું હતું, પણ જ્યારે લખવાનું કહીએ ને તો એને લખતા ના આવડે. તો એને એનું કારણ ખબર પડ્યું તો એ લોકો ક્યારેય અંગ્રેજી સરખી રીતે ભણીને અંગ્રેજી શીખ્યા નહોતા, પણ એ લોકો અંગ્રેજી ફિલ્મ અને બોલવાનું અમારા કરતાં બહુ સરસ બોલે. એટલે અમને સંકોચ થાય એની સામે બોલવામાં, એવું સરસ બોલે. પણ એ અંગ્રેજી બોલતા શીખ્યા હતા પેલી અંગ્રેજી ફિલ્મો જોઈને. એટલે સાંભળવાથી જે શીખવાનું છે ને, એટલે આપણે જો બાળકોને અંગ્રેજી શીખવું હોય ને, શીખવાડવું હોય ને, શીખવાડવું જ જોઈએ, એમાં પણ કોઈ ના નથી. શીખવાડવું હોય તેને અંગ્રેજી માધ્યમની શાળામાં મૂકવાની બદલે એના માટે અંગ્રેજી કાર્ટૂન કથાઓ લેવી, અંગ્રેજી ઓડિયોઝ લેવા અને એ બધું સંભળાવવું, અંગ્રેજી ફિલ્મો જોવી, એ બધું કરવું. અને બીજો જે આપણે વાત હતો કે સરકારી શાળામાં મૂકવી કે ખાનગી શાળામાં, તો આજે આપણી સરકારી શાળાઓમાં જે શિક્ષકોના પગારથી માંડીને લાઇબ્રેરી સુવિધાઓ અને હવે તો મકાનો પણ, હમણાં હું મકાનો જોવા માટે પણ ગયો હતો કે સરકારી શાળાના મકાનોમાં શું સુધારો કરાય, તો બહુ જ સરસ મકાનો હતા. એટલે મકાનો પણ બધા સરસ છે. સરકારી શાળાની અંદર શિક્ષકોની જે તાલીમ થાય છે, ઇવન બીજી બધી સગવડો, મોટાભાગના લોકોને એ ખબર નથી કે સરકારી શાળામાં જે સગવડો છે એ સગવડો ખાનગી શાળાઓમાં એમાંની ઘણી બધી વસ્તુઓ નથી હોતી. એટલે સગવડોની વાત કરીએ તો પણ સરકારી શાળામાં બધું હોય છે. સરકારી શાળામાં ખૂટે છે શું? તો સુખી ઘરના બાળકો. સુખી ઘરના બાળકો સરકારી શાળામાં જતા જ નથી, એટલે તેજસ્વી બાળકોની સંખ્યા જ ઓછી છે. હવે એ શિક્ષકની સામે તેજસ્વી બાળકો અથવા તો જેના મા બાપ બાળકને ભણાવવા માગે છે અથવા જેના બાળકને ભણવાનું મહત્ત્વ સમજાય છે અને જેને ભણવું છે એવા બાળકોની સંખ્યા ક્લાસમાં મર્યાદિત હોય ત્યારે શિક્ષકને એક મર્યાદા ઊભી થાય છે. અત્યારે જ હું શાળામાં ગયો ત્યારે શિક્ષકો એવું કહેતા હતા કે હવે જે હોસ્ટેલો થાય છે તો અમારા રડ્યા જે સારા છોકરા છે એ જતા રહેશે, તમે ભણાવીશું કોને એમ. તો જ્યારે સુખી ઘરના બાળકો જશે ત્યારે સરકારી શાળાઓ ઉત્તમ રિઝલ્ટો આપશે. અમે બધા પણ સરકારી શાળામાં જ ભણેલા છીએ અને હું તો એવી સરકારી શાળા કે જે મતલબ વર્ષમાં 7મા ધોરણમાં પહેલી વાર 140 દિવસ હું શાળા ગયો છું. 5મા, 6ઠ્ઠા અને 7મામાં ત્રણેય વર્ષો સુધી હું મારી સત્રાંત પરીક્ષા એટલે દિવાળી પહેલાં 28 દિવસ વધુમાં વધુ શાળાએ ગયો છું. એવી શાળામાં હું ભણ્યો છું ને IPS થયો છું. તો બાળકો આવી શાળામાં જશે તો મારી દીકરીનું સારામાં સારું મેં કેન્દ્રીય વિદ્યાલય પસંદ કરી અને મને જે સારામાં સારું એ લાગ્યું કે ત્યાં મને એવા બાળકો આવતા હતા કે BSF, CRPFના બધા કોન્સ્ટેબલના બાળકો આવતા હતા.
એટલે મને પેલા બહુ બધા ધનવાન બાળકોની સાથે મારું બાળક નથી રહેતું અને ગરીબ બધા વર્ગના બાળકો સાથે એની શાળાના પટાવાળાના બાળકો પણ એની સાથે હોય. એક બહુ મોટો લાભ મને જોવા મળ્યો અને એના કારણે એ ભવિષ્યમાં મોટી થઈને સમાજ સાથે એને જોડાવાનું બહુ સહેલું પડશે. અને જો સમાજ સાથે જોડાવાનું એ બહુ જ મહત્ત્વની બાબત છે. એટલે મને એમ થાય છે કે આપણે સરકારી શાળામાં બાળકોને ભણાવીશું તો. અને મેં બાળકોના તેજની વાત કરું તો એકવાર મેં મારી દીકરીને પ્રવેશ અપાવવા માટે મેં બધી શાળાઓની મુલાકાત લીધેલી. આ જ્યારે હું કેન્દ્રીય વિદ્યાલયનો વિકલ્પ મને જડ્યો નહીં એના પહેલાંની વાત છે. તો એક શાળા એવી હતી કે જેની 2.5 લાખ રૂપિયા કે 2 લાખ રૂપિયા ફી હતી. 25 બાળકો વચ્ચે 2 શિક્ષકો 2 આયાઓ હતી. તો બધા બાળકો છે ને આજે ગઈકાલે ટાઉનમાંથી ઉઠીને ઘરે શાળામાં આવ્યા ને એવા લાગતા હતા. એટલે આ પણ મને એક અનુભવ થયો છે. સરકારી શાળા જોઈએ તો આમ એટલા બધા હસતા ખેલતા અને તમે જુઓ તો એનું કોમ્યુનિકેશન તમને એક આમ શાળામાં વર્ગમાં ગયા હોય ને આમ 5મી લાઈનમાં કોઈ બાળક પાસે પેન્સિલ ના હોય ને તો આ લાઈનમાં બાળકને કેવી રીતે ખબર પડી કે એની પાસે પેન્સિલ નથી ને આ લાઈનમાંથી અને આની પાસે પેન્સિલ છે ને આની પાસે પહોંચી જાય એની ખબર ના પડે એવા બાળકો હોય છે સરકારી શાળામાં. એટલે હું મારો આ બધો અનુભવ તમને કહું છું. નિર્ણય તો તમારે કરવાનો છે.